સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદી પરનો પાડો જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે। તાજેતરમાં શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી નદી પરનો પાડો 3 અલગ અલગ સ્થળોએથી ધસી પડ્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને કારણે નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પર જમીનમાં બેસી જતા પણ સમગ્ર વિસ્તાર અત્યંત જોખમી બની ગયો છે। ચિંતાજનક બાબત એ છે કે જ્યાં નદીનો પાડો સતત ધસાઈ રહ્યો છે ત્યાંથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે ગગનચુંબી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે। જો આગામી દિવસોમાં વધુ વરસાદ કે નદીમાં પાણીનો પ્રવાહ વધશે તો પાડાનું વધુ ધોવાણ થઈ શકે છે, જેને કારણે કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ આસપાસની રહેણાંક સોસાયટીઓના લોકોના જાનમાલને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાએ હાલ માત્ર ચેતવણીરૂપ બેનરો લગાવીને સંતોષ માન્યો છે, પરંતુ પાડાને મજબૂત બનાવવા અથવા જોખમો દૂર કરવા માટે કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી। સ્થાનિક રહીશો અને રાહદારીઓએ તાત્કાલિક રક્ષણાત્મક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી કોઈ ઘટના સર્જાય તે પહેલાં જ યોગ્ય કાર્યવાહી થઈ શકે અને લોકોની સુરક્ષા નિશ્ચિત કરી શકાય।